જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે સીબીડીસી મામલતદાર પારગી સાહેબના અધ્યક્ષસ્થાને વ્યાજબી ભાવના દુકાનદારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણ તાલુકાની મામલતદાર કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનદારોને સાથે રાખી મામલતદાર શ્રીના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો હાજર હતા। જેમાં સરકારશ્રીના સબસિડી કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભેસાણ મામલતદાર કચેરી ખાતે એક સબસિડીની કામગીરી ઝડપી થાય તેવા હેતુ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભેસાણ તાલુકાના તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારોએ હાજર રહ્યા અને ભેસાણ મામલતદાર સાહેબ દ્વારા ઝડપી અને યોગ્ય રીતે રેશન કાર્ડના લાભાર્થીઓને સબસિડી ઓનલાઈન કામગીરી કરે તે માટે તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારોને સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોએ આ કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો। જેમાં તાલુકાના એશિયન પ્રમુખે એવું જણાવ્યું હતું કે અગાઉ સરકારશ્રીના પરિપત્રોને ધ્યાને રાખીને આધાર સીડિંગ કેવાયસી જેવી તમામ કામગીરી અમે કરી છે, તો આ સીબીડીસી ઓનલાઈનની કામગીરીનું મહેનતાણું જો ગ્રામ પંચાયતના વીસીને મહેનતાણું મળે તો એમને કેમ નહીં માટે સીબીડીસીની કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો। અને સાથે એવું પણ જણાવ્યું હતું કે આવનાર 16 તારીખે ગાંધીનગરના ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો ભેગા થવા છે, તો આગળની કામગીરી કરવી છે કે નહીં તે ગાંધીનગરની મિટિંગમાં જ નિર્ણય આપવામાં આવશે। તે પછી ખબર પડશે। જો સરકાર કામગીરીનો પરિપત્ર બહાર પાડશે તો પછી કામગીરી કરવાની જાહેરાત કરીશું। મારું નામ છગનભાઈ ભીખાભાઈ રાઠોડ, ભેસાણ તાલુકા એપીએસ એસોસિએશન તાલુકા પ્રમુખ। સીબીડીસી વિશેની આજની મિટિંગમાં સાહેબે અમને સૂચના આપી કે આ કામગીરીમાં અમને સપોર્ટ કરો। તો અમારું કહેવાનું એવું છે કે જે તે વખતે અમે સરકારના પરિપત્રો જે થયા છે એના અનુસંધાનની કામગીરી અમે કરી છે। ઈ કેવાયસીની કામગીરી કરી છે, આધાર સીડિંગની કામગીરી કરી છે, પછી આ સીબીડીસીની કામગીરી કરવા પણ અમે રાજી જ છીએ। અમારે કોઈ વાંધો નથી। અમારું ગુજરાત લેવલનું એસોસિએશન ના પાડે છે એનું મુખ્ય કારણ કે અમને મહેનતાણું જે મળવું જોઈએ એ મહેનતાણું સીબીડીસીની કામગીરીમાં મળવાનું નથી। જે 20 ને 20 રૂપિયા તરીકે સરકારે નક્કી કર્યું છે, તો અમારું પણ મહેનતાણું તો એમાં નક્કી હોવું જોઈએ ને કે અમને આ કામગીરીના આટલું મહેનતાણું મળશે। તો એવું સરકારે કોઈ જાતનો કંઈ પરિપત્ર કર્યો નથી, જેથી અમે આ કામગીરી કરી શકીએ તેમ નથી। હાલ તમારું કહેવાનું શું થાય છે કે હવે તમારું આગળનું આયોજન શું રહેશે? આગળનું આયોજનમાં 16 તારીખે અમારે ગાંધીનગર મિટિંગ છે। મિટિંગમાં જે નિર્ણય આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરશું।